રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું। મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, તો બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના તમામ તાલુકા વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા। લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા। સાળંગપુરથી પીઠા વચ્ચે ઓરંગા નદી તોફાની બનીને વહી રહી છે। નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। પાણી ફરી વળવાના કારણે બંને તરફનો સંપર્ક કપાયો। નદીથી બીજી તરફ જવા 20 કિલોમીટરનો ચક્રાવો મારવા લોકો મજબૂર। જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં પાણીની પુષ્કળ આવક। બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ। વાત હવે રાજકોટની। જિલ્લાના ધોરાજીમાં વરસાદી માહોલ। ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસતા જ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। કડાકા ભડાકા સાથે પવન સાથે વરસાદ વરસ્યો। ધોરાજી શહેર ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબકતા જ ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મગફળી, સોયાબીન, કપાસ સહિતના વિવિધ પાકોને ફાયદો થશે તેવી પ્રતિક્રિયા પણ ખેડૂતોએ આપી। ધોરાજીના જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ, જમનાવર રોડ, અન્ય વિસ્તારો પણ પાણી થયા। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। આગાહી મુજબ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ છે। વિવિધ વિસ્તારો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો। ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે અગવડતા પડી। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજીના અંદરમાં જે સવારથી જ બફારો ગરમી હતી, અત્યારે વાત કરીએ ધોરાજી પંથકની, ધોરાજી પંથકમાં ભાદરવાએ ભૂકા કાઢ્યા જેવા દ્રશ્યો બતાવી કે નદીના દ્રશ્યો જોઈ શકો છો। ત્યાં સાજીઓ પણ ઉપસ્થિત છે। તંત્ર ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે। જે રીતે ભાદરવાએ જે હવામાન વિભાગે જે આગાહી તેને લઈને ભાદરવાએ જે ભૂકા કાઢ્યા અત્યારે પાણી ધોરાજી છે આખું પાણી થઈ ગયું। આપ સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પાણી કઈ રીતે વહી રહ્યો છે, કેવો વરસાદ છે, કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તેને લઈને આપ સીધા દ્રશ્યો છો વાહન ચાલકોને તકલીફ પડે અને બાઇક ચાલકોને તકલીફો સામનો કરવો પડે કે તે જે ખાડા ખબર પડે કે એવા ખાડા છે જે પાણી જે રીતે 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે તેને લઈને ધોરાજી વિસ્તાર છે, ધોરાજી વિસ્તાર ત્યારે પાણી થઈ ચુક્યું છે। અને ધોરાજીના છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને ધોરાજીના રસ્તા છે તે પાણી થઈ ચુક્યા છે। મુનાફ બગાડી, વિજય ગુજરાતી, ધોરાજી। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ધોરાજીની સફુરા નદી તોફાની બની। સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। પંચનાથ મહાદેવ મંદિરથી ખેતરે જવાનો માર્ગ ડૂબ્યો છે। કોઝવે પરથી લોકોને પસાર ન થવા તંત્રએ સાવચેત કર્યા। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત, ધોરાજી પંથકમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને સફુરા નદી છે તે બે કાંઠે છે ત્યારે ગાંડીતુર બની। આપીજા દ્રશ્યો બતાવીશ કે સફુરા નદી છે અત્યારે ગાંડીતુર બની છે અને સામેનો જે રસ્તો છે પંચનાથ મંદિરનો તે કોઝવે અને પાણીના ગરકાવ થઈ ગયો તેને લઈને અત્યારે કોઝવે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। લોકોને ન અવર જવર કરવા માટે સૂચના આપવામાં આવી છે। બીજી વાત કરીએ કે જે રીતે વરસાદ છે 1 કલાકથી કડાકા ભડાકા સાથે ધોધમાર જે વરસાદ વરસે તેને લઈને સફુરા નદી છે ત્યારે બે કાંઠે છે અને સફુરા નદીના ત્યાં ધોધમાર જે વરસાદને લઈને કોઝવે પાણીની અંદરમાં ગરક થઈ ગયો છે। આ સીધા દ્રશ્યો જે વરસાદ છે તે વરસાદ કેવો તોફાની વરસાદ વરસી રહ્યો છે તે વરસાદને લઈને જે સફુરા નદીનો છે તે કોઝવે અથવા પાણીની અંદરમાં ગરકાવ થઈ ચુક્યો છે અને અત્યારે રસ્તો છે બ્લોક કરવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો આપણે બતાવ્યું કે અત્યારે કેવી રીતે પાણી વહી રહ્યો છે। અત્યારે પાણીનો સ્વરૂપ જોઈ શકો છો કે અત્યારે પાણી એટલો બધો અત્યારે પાણી વહી રહ્યો છે અને સફુરા નદી કેટલી બધી ઓવરફ્લો થઈ ગઈ, ગાંડીતુર બની છે। લોકોને અવર જવર ન કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી છે। મુનાફ બગાડી, વિજય ગુજરાતી, ધોરાજી।
અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। બપોર બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત થઈ। અંબાજીમાં ફરી વરસાદ ખાબક્યો। બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી। અંબાજીના અનેક બજારોમાં પાણી ભરાયા છે। બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને મોડી રાત્રે વરસાદ વધુ વરસે તેવી શક્યતાઓ છે। संवाददाता महेंद्र अग्रवाल जोड़ाई गया है વધુ जानकारी साथे। महेंद्र, अंबाजीनी बजारों शू स्थिति और वरसाद खाबक्यो है, त्यारबाद दर्शनार्थीओ केवा प्रकारनी प्रतिक्रियाओ आपी रह्या छे? बिल्कुल दीप, आपने बताई दू कि जे रीते गई काले अंबाजी खाते जे वरसाद पड्यो हतो ते ज रीते जे फरी एकवार धमाकेदार वरसादनो झापटो पड़ी गयो हतो ने वरसादने लईने जे समग्र अंबाजी पंथकमां अने अंबाजीना जे मार्गो छे बजारमांथी ते पाणी पाणी थई गया हता अने जे यात्रिको हता ते यात्रिकोने पण क्षणवार થોભી જવું પડ્યું હતું। મંદિરની આસપાસ આશરો લેવો પડ્યો હતો અને કારણ કે જે વરસાદ હતો એ ભારે ઝાપટું હતું તેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું અને જો કે કહી શકાય છે કે લાંબા સમયથી ગરમીનું જે વાતાવરણ સર્જાયેલું હતું અને બે દિવસ પહેલા વરસાદના પગલે આંશિક ठंडक जोवा मळी रही है और तेना पगले हाल छे खेडूतोमां पण आनंदनी खुशीनी लागणी छे और हजी पण वरसाद वरसे तेवुं लागी रह्युं छे। हजी आकाशमां जे काळा डिबांग वादळो छावेला जोवा मळी रह्या छे। दीपा, आभार महेंद्र जानकारी माटे। जूनागढ़ में धोधमार वरसाद खाबक्यो। भवनाथ में घोड़ापुर गिरनार पर्वत पर भारे वरसाद वरस्यो। धोधमार वरसादथी जनजीवन ने असर पहोंची। गिरनार पर्वत पर धोधमार वरसादी पाणी गिरनारनी सीढ़ीओ पर झरणानी जेम वहेता थया। सतत वरसादना कारणे जळबंबाकारनी स्थिति सर्जाई। यात्रिको महा मेहनते नीचे उतरी रह्या छे। बपोर बाद गिरनार पर्वत पर धोधमार वरसाद वरस्यो। भादरवा महीनामां अषाढ़ी माहोल जोवा मळ्यो। रोपवे सेवा बंद करवानी फरज पड़ी। भवनाथ विस्तार पण पाणी पाणी थयुं। संवाददाता अतुल व्यास जोड़ाई गया है વધુ जानकारी साथे। अतुल, जूनागढ़ में वरसादी वातावरण कया विस्तारों प्रभावित? जी दीप, आपने ચોક્કસ આજે બપોર બાદ જોવા જાય તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને 2 થી 4 દરમિયાન 1 થી લઈને 2 ઇંચ જેટલો વરસાદ ખાબકે છે। ખાસ જોવા જાય તો જૂનાગઢ શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પણ ગિરનાર પર્વત ઉપર જાણે ભારે મેઘ ખાંગા થયા હોય તેમ એક સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને જે સીડી છે તેના પરથી પાણી વહેતા થયા હતા અને ત્યાર જે યાત્રિકો દર્શન માટે ગયા હતા તે પણ મહા મહેનતે सीढ़ी उपरथी नीचे उतर्या है। बीजी तरफ रोपवे सेवा है ते पण बंद करवामां आवी छे, केम के थोड़ो पवन ने लई अने यात्रिकोनी सलामती ने सुरक्षा ने लई अने रोपवे सेवा हाल बंद कर देवामां आव्युं छे। हाल जे गिरनार उपरथी जे पाणी वह्युं छे तेने लई भवनाथ विस्तारमां पण पाणी पाणी थई गयुं छे अने खास करीने भवनाथ मंदिर आगळ जे सांकड़ो रस्तो जे दृश्यमां बताव्यो छे तेमां पण हाल छे ते गोठणसमा पाणी छे ते वही रह्या छे अने हजू पण गिरनारनी अंदर छे ते धीमी धारे वरसाद वरसी रह्यो छे। पण हाल आज आगाही हती जे आगाहीकारोनी आगाहीना मते के हाथीओ गाजवीज साथे वरसे अने 2 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદની જે સંભાવના દર્શાવી હતી તેને લઈ અને જૂનાગઢમાં પણ આજે તે વરસાદ બપોર બાદ વરસ્યો હતો અને સમગ્ર જિલ્લામાં હાલ પણ વાદળછાયું વાતાવરણ છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જી જી અતુલ, ભવનાથની તળેટી અને ગિરનાર પર્વત અહીં યાત્રીઓનો ધસારો રહેતો હોય છે। એકાએક જ વરસાદ વરસ્યો એટલે તેમને પણ અંદાજ નહીં હોય, તો તેમને શું મુશ્કેલીઓ પડી રહી છે અને અત્યારે તેમની શું સ્થિતિ છે? આપણે ચોખ્ખું હાલ જે આ શ્રાદ્ધ મહિનો ચાલી રહ્યો છે, આ શ્રાદ્ધના જે દિવસો છે તેમાં એકંદરે જે 12 માસ હોય છે તેમાં અત્યારે હાલ થોડો ભાવિકોનો ધસારો છે તે ઓછો જોવા મળે છે। બીજી તરફ જે લોકો આવે છે તે હવે રોપવેનો સહારો લઈ અને ઉપર જે અંબાજીના દર્શન કરી દત્તાત્રેયના દર્શન કરી અને પરત ફરી જતા હોય છે। હાલ જે થોડા ઘણા યાત્રિકો છે રોપવે સેવા પ્રભાવિત થવાથી હાલ જે છે તે સીડી મારફતે છે નીચે ઉતરી રહ્યા છે તે દ્રશ્યમાં બતાવી રહ્યો છે। હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી પડી નથી, પણ જે રીતે સીડી ઉપરથી પાણી વહેતા થયા છે અને ધોધમાર વરસાદ થયો છે ત્યારે ઓચિંતા યાત્રિકોને પણ આવો ખ્યાલ નહીં હોય કે આવો વરસાદ વરસી શકે છે, પણ યાત્રિકોને હાલ કોઈ મુશ્કેલી નથી। અને જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર જ્યારે વરસાદ વરસે છે ત્યારે આવા દ્રશ્યો અને આટલા ધોધમાર જ વરસાદ વરસે છે ત્યારે યાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી હોતી નથી। યાત્રિકો છે તે સીડી મારફતે નીચે ધીમે ધીમે ઉતરી અને તળેટીમાં પહોંચી જતા હોય છે અને પાણી ઉતરી જતા તે લોકો કોઈ પણ વાહનનો સંપર્ક કરી અથવા પગપાળા કોઈ પણ રીતે પોતાની જગ્યાએ પહોંચી જતા હોય છે। દીપા, અતુલ, જે યાત્રિકો છે તેમને સાવધાની સાથે ઉતરવું પડતું હશે અત્યારે?
જે ચોક્કસથી સાવધાની એટલે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રીતે અતુલ, આપને અટકાવવા માંગીશ. અમારી સાથે ગિરીશ કોટેચા બીજેપી નેતા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, જે એકાએક વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ ગિરનાર પર્વત પરથી તો જાણે ઝરણું વહેતું હોય સીડીઓ પરથી તેવો આભાસ થઈ રહ્યો છે. તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે? બધું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે? બરાબર બેન, આ વખતે વરસાદ છે ને 135% તો આની પહેલા થઈ ગયો હતો. આજનો જે વરસાદ વરસ્યો છે અદભુત વરસાદ વરસ્યો છે. અને આ વખતે આટલો જયારે જુનાગઢમાં 13 ઇંચ એક દિવસમાં વરસાદ પડ્યો હતો ને ત્યારે પણ ક્યાંય લગભગ તકલીફ, કારણ કે આ વખતે જે અમારા કમિશનર આવ્યા છે ઓમ પ્રકાશ, અને અમે બધા ભેગા થઈને, અત્યારે તો હું ડેપ્યુટી મેયર નથી બરાબર, પણ અમે સતત થઈ જુનાગઢમાં ક્યાંય પણ તકલીફ ન પડે ત્યારે ગિરનાર ઉપર જુનાગઢમાં જે વરસાદ પડે ને બેન, એના કરતા લગભગ ડબલ વરસાદ ગિરનાર ઉપર પડતો હોય છે. અને દર વર્ષે ઓલે વખતે પણ જયારે 22 ઇંચ વરસાદ પડ્યો તો એ દિવસે ગિરનાર ઉપરનું જે વાણી હતું ને, પણ આ વખતે તકલીફ નહીં થાય કારણ કે લગભગ બધી રીતે પૂરેપૂરી તૈયારી પણ રાખી છે. અને ગિરનાર અત્યારે ભવનાથ ને આખું જુનાગઢ તરબોળ થઈ ગયું બેન. તો ગિરીશભાઈ, જે આ યાત્રિકો છે તેમને તો એવો ખ્યાલ પણ નહીં હોય કે આવી રીતે એકાએક વરસાદ આટલો વરસી જશે, તો તેમને કઈ રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે? અત્યારે જે વહેણ છે તે ખૂબ જ તીવ્ર નોંધાઈ રહ્યું છે સીડીઓ પરથી. હા, એ વાત પણ એનાથી ને માની લો કે ક્યાંય ટ્રાફિક જામ થઈ જાય કે ભવનાથ સુધી કે એવી પોઝિશન નથી. દર વખતે સીડી ઉપરથી જે વરસાદ પડે ને એના કરતા પણ ભવનાથ ની અંદર જે વરસાદ પડે ને બેન, એ ચારીકોર ડુંગરની આજુ ડેમ છે, તમે માની લ્યો કે હસનાપુર ડેમ છે, પછી આણંદપુર ડેમ છે, આ બધી બાજુના વેણો એ પાણીમાં જતા હોય. અને બાકીનો વરસાદ જે વરસે એ જુનાગઢમાં જે કાળવા નદી છે ત્યાં થઈ અને પછી તળાવમાં થઈ અને પાણી એક. પણ ટૂંકી વાત બેન એટલી કરું કે આ વખતે લગભગ તકલીફ ને બીજું ત્યાં બધી ધર્મશાળાઓ જે છે ને આજુબાજુમાં, એટલે પબ્લિકે જ્યાં જ્યાં એની વ્યવસ્થા કરી લીધી છે. ટૂંકમાં રોપવે બંધ થઈ ગયો બરાબર. રોપવે માં જે વાળા હતા એને ખબર પડી કે ના લગભગ સમજો ને સવારથી જ એવું વાતાવરણ હતું કે 1200 હતી. આભાર ગિરીશભાઈ અમારી સાથે વાતચીત માટે. અતુલ અમારા સંવાદદાતા જોડાયેલા છે. અતુલ, અત્યારે વરસાદે વિરામ લીધો છે કે અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે? ગિરનાર પર્વત પર શું સ્થિતિ છે? જી દીપા, આપને ચોક્કસ કે જે ગિરનાર પર્વત પર આવેલી અંબાજી શક્તિપીઠના જે મન છે કે એમના સેવકો છે તેની સાથે વાત થયા મુજબ તે લોકોનું કહેવાનું એવું છે કે જે 2 કલાક પહેલા વરસાદની સ્થિતિ હતી તેમાં અત્યારે નોંધપાત્ર રીતે ઘટાડો છે. હાલ જે વરસાદ છે તે છાંટા સ્વરૂપે વરસી રહ્યો છે. બીજું આપણે એમ બધું કે આ જે ઝરણા છે, જે ગિરનાર ઉપરના ઝરણા છે તે તમામ છે ઝરણા છે તે અહીં આવેલા ડેમોમાં છે તે જતા હોય છે, જેને લઈ અને થોડો કોઈ વરસાદ જો ધીમો પડે અથવા થોડો વરસાદ વિરામ લે તો આ જે સીડી ઉપરથી થતા પાણી છે એ પણ થંભી જાય છે અને તે પણ પોતાની રીતે છે તે ડેમ અને અન્ય જગ્યામાં જતા રહે છે. એટલે હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી સામે આવી નથી. અને દર વર્ષે આવી જે પરિસ્થિતિ થાય છે, આ તો આ ભાદરવા મહિનામાં પરિસ્થિતિ થઈ, બાકી અષાઢ કે શ્રાવણ કે જયારે ખૂબ વરસાદનું જોર હોય ત્યારે પણ આ રીતે ગિરનારની સીડી ઉપરથી પાણી ઓચિંતા જ વહેવા લાગે છે. ત્યારે યાત્રિકો છે તે સરળતાથી અને સલામતીથી નીચે ઉતરી રહ્યા છે. જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા, આજ સુધી કોઈ એવો બનાવ બનવા નથી પામ્યો કે કોઈ યાત્રિકોને આ પાણીને લઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ હોય અથવા કોઈ યાત્રિકને કોઈ ઈજા પહોંચે હોય. આજ સુધી એવો બનાવ નથી બન્યો. અને યાત્રિકો પણ નીચે ઉતરી નજીકની આવેલી ધર્મશાળામાં આશરો લઈ લેતા હોય છે. જી દીપા. આભાર અતુલ જાણકારી આપવા માટે. વાત હવે જેતપુરની કરીએ તો જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે તાલુકા વિસ્તારમાં વરસાદ ચાલુ છે. જૂનાગઢ રોડ, MG રોડ, નવાગઢમાં વરસાદ. દેસાઈવાડી, ચાંદની ચોક, સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો. જેતપુરમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા. પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉપલેટાની વાત કરીએ તો બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાનું ઉપલેટામાં આગમન થયું. જીરાપા પ્લોટ, રબારીવાસ, દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં વરસાદી જમાવટ જોવા મળી. તો સ્વામિનારાયણ સોસાયટી, સિંધી બજાર, કાદી વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો. ખાખીજાડિયા, વાડલા, સેવંતરા, ડુમિયાણી, ચીખલિયા ગામોમાં વરસાદ ચાલુ છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથથી સમાચાર. ઉનાના અમોદરા ગામનો ખોડિયાર તળાવ ઓવરફ્લો થયો. છેલ્લા 2 દિવસથી ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સતત વરસાદના પગલે અમોદરા ગામે તળાવ છલકાયું.
ખોડિયાર તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી। સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ। ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી। ડેમના 22 પૈકી 10 દરવાજા ખોલાયા। ડેમમાં હાલ 1,46,675 ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી 1,24,762 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે।